તો મિત્રો આજે તો આપણે જવાનું છે ફેરી લગાડો। તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં હું તમને દેખાડીશ કે અમે લોકો કેવી રીતે ફેરી લગાડવી। તો રોજની જેમ નહીં ધોઈ આપણે ભગવાન માતાજીને માનવી લીધા છે અને સવારનો ચા નાસ્તો કરી આપણે નીકાળી લીધો છે માલ। અને માલની અંદર વેકવા માટે શું શું રાખવી છે તમે જોઈ શકો છો। આ છે કિસમિસ અને આ છે કાજુ અને આ છે સાબુત અખરોટ, આ છે રાજભોગના મખાણા અને આ છે બદામની ગીરી અને આ છે ખજૂર અને આ પેકેટની અંદર કાજુ બદામ અખરોટ ને એવું મિક્સ આવે અને આ છે તાકાતવાળી વસ્તુ અંજીર, ખાકે તોડ દો જંજીર। મિત્રો એવી તમામ ઘણી બધી વસ્તુ અમે સેલ કરવી છે અને પછી અમારા બોરા બિસ્તર લઈને અમે હાલતા પડ્યા અને પછી માલ નીચે બધો ઉતારી મિની બુલેટ ઉપર કઈક આ પ્રકારનો ગોઠવી દીધો અને પછી અમે લોકો નીકળી ગયા અમારું નાનું મિની બુલેટ લઈ દિલ્હી મથુરા વાળા હાઈવે પર। અને હવે પહોંચી ગયા જ્યાં અમારે પહોંચવાનું હતું અને આજે આપણો બીજો દિવસ છે। કાલે બહુ વરસાદ હતો એટલે આપણે વિડીયો નથી બનાવી। આ બાજુ જોયું તો માથે પોટકું લઈ અમારા ભાગ્યવાને તો શરૂઆત કરી દીધી હતી। સમજ રહ્યો? અને આ જોઈ શકો છો કે આ પ્રકારની જગ્યામાં અમે લોકો ફેરી લગાડવી છીએ અને એમાં પાછું એક જગ્યાએ ના વેકાણું હોય તો પાછું મિની બુલેટ લઈ આપણે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જવી છીએ અને સેક્ટરમાંથી પાછા જુગ્યુમાં આવતા રહ્યા અને એમાંય જુગ્યુમાં હાંકડા રસ્તામાં તો અમારું હેવી મિની બુલેટ તો નીકળતું જ નથી અને એમાંય પાછું અમારું ભારખાનું ઉપડ્યું 2 કિલો માલ વેકીને પાછા આવતા રહ્યા। પછી એમાંય અમારે આવવાનો ટાઈમ થઈ ગયો, ગટરના ઢાંકણા ઠેકાડતા ઉપડ્યા અને સડી ગયા પાછા રોડ ઉપર ચડ્યા પછી અમારું ભારખાનું કે તડકો જાજો છે જ્યુસ પી લેવી અને પછી આયા જ્યુસ વાળાને રેડીએ અને આમાંથી આ જ્યુસ વાળાને કેટલા જણા લોકો ઓળખે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો। એમાંય જ્યુસ વાળો ભાઈ કે 1 કિલો કિસમિસ મને તોલી દો અને પાછા જ્યુસ પી ટેટા જેવા થઈ આવતા રહ્યા ઘરે। અને મિત્રો વિડીયો આ તમને જરાક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી જય દ્વારકાધીશ।